હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે જોવાના છે ધોરણ 6 એમાં સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. આ નવું પાઠ્યપુસ્તક છે. પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે, જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે અને તે ગોળાકાર છે. તે સમગ્ર ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલો છે. અહીં તમને આ પૃથ્વીનો ગોળો દેખાતો હશે, જે ગોળ છે, અંતરિક્ષમાં છે અને એ પૃથ્વી આપણી જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલી છે. આગળ અહીં પ્રશ્નો આપ્યા છે, એના જવાબ આપણે જોઈશું. મહત્વપૂર્ણ પ્રશ્નો એ જ પાઠમાં આપણે શીખવાનું છે, પણ અહીં પ્રશ્નો આપ્યા હોવાથી એનો જવાબ આપણે એક વખત જોઈ લઈએ. પ્રશ્ન છે, નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તેના મુખ્ય ઘટકો કયા છે? તો નકશો એ કોઈ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા તો ચિત્ર છે. તે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન છે. એટલે કે કોઈ કાગળ ઉપર જે ચિત્ર જેવું દોરેલું હોય એને નકશો કહેવામાં આવે છે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય. આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોની ભૌગોલિક માહિતી અને સ્થાન સરળતાથી જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. એટલે આપણે ક્યાંય બી જવું હોય તો આપણે પહેલાં નકશાનો ઉપયોગ કરીએ અને પછી નક્કી કરીએ કે કયા માર્ગથી જઈએ તો વહેલા આપણે પહોંચી શકીશું, બરાબર ને? અને કયા માર્ગથી જઈશું તો આપણે જે સ્થળે જવાનું છે ત્યાં ચોક્કસ જગ્યાએ પહોંચીશું. તો પ્રવાસીઓ પ્રવાસ દરમિયાન સ્થળ અંગેની માહિતી નકશા દ્વારા મેળવે છે. નકશો એ ખજાનાના શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય છે. પૃથ્વીના કોઈ પણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો કે શહેર, ગામના અભ્યાસ માટે પણ આ નકશાનો ઉપયોગ કરી શકાય છે. નકશાના મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા અને રૂઢિ સંજ્ઞાઓ, જે આ પાઠમાં સમજાવવામાં આવશે. આગળનો પ્રશ્ન, નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરના કોઈ પણ સ્થાન ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો નિર્દેશાંકો સંખ્યાઓનો સમૂહ છે જે પૃથ્વી પરના સ્થાનોને શોધવા મદદરૂપ થાય છે. અક્ષાંશ અને રેખાંશના અંકોનો ઉપયોગ નિર્દેશ કરવા માટે આવે છે. પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ નીચે દર્શાવ્યા મુજબ કરી શકાય. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી કયું સ્થાન ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલા દૂર છે એ અંતરને માપે છે, જ્યારે રેખાંશ મુખ્ય રેખાંશથી કોઈ સ્થાન પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. તો બાળમિત્રો, ખબર પડી ને? અક્ષાંશ એ ઉત્તર અને દક્ષિણ દિશા માપવા માટે, જ્યારે રેખાંશ એ પૂર્વ કે પશ્ચિમ દિશા માપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અક્ષાંશ અને રેખાંશ એ 2 નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, દિલ્હી 21° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ પર આવેલ છે. તે આ બંને નિર્દેશકોના મદદથી જાણી શકાય છે. સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય રેખાંશ સાથે કેવી રીતે સંબંધિત છે? તો પૃથ્વીને રેખાંશની રેખાઓના આધારે સમય ક્ષેત્રમાં વહેંચવામાં આવેલ છે. કોઈ પણ સ્થળનો સ્થાનિક સમય તે ચોક્કસ સ્થળ પર સૂર્યની સ્થિતિ પર આધારિત હોય છે. સૂર્ય જ્યારે માથા ઉપર હોય ત્યારે તે સ્થળે 12 વાગ્યા હોય, જે તે સ્થળનો સ્થાનિક સમય છે, જે રેખાંશની સાથે બદલાય છે કેમ કે પૃથ્વી ફરે છે
આથી સૂર્ય અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સમયે દેખાય છે. પ્રકાશની રેખાઓના આધારે સમય ક્ષેત્રમાં વહેંચવામાં આવેલ છે. કોઈપણ સ્થળનો સ્થાનિક સમય તે ચોક્કસ સ્થળ પર સૂર્યની સ્થિતિ પર આધારિત છે. સૂર્ય જ્યારે માથા ઉપર હોય ત્યારે તે સ્થળે 12 વાગ્યા હોય છે, જે તે સ્થળનો સ્થાનિક સમય હોય છે, જે રેખાંશની સાથે બદલાય છે કેમ કે પૃથ્વી ફરે છે. આથી સૂર્ય અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સમય દેખાય છે. જો ગ્રીનિશ રેખા પર બપોરે 12 વાગ્યાનો મધ્યાહન છે, તો 15° પૂર્વ રેખાંશ પર બપોરના 1 વાગ્યાનો સ્થાનિક સમય હશે. એટલે કે દરેક 15° પૂર્વ રેખાંશે સ્થાનિક સમય 1 કલાકે વધે છે. પ્રમાણ સમય એ કોઈ પણ દેશનો સમાન સમય છે, જેનો ઉપયોગ અમુક વિસ્તાર, દેશ કે પ્રદેશમાં પ્રવૃત્તિઓના સંકલન માટે કરવામાં આવે છે. પરંતુ મોટા દેશોને એક કરતાં વધુ સમયક્ષેત્ર હોઈ શકે છે. દરેક સમયક્ષેત્રનો એક નિશ્ચિત પ્રમાણ સમય હોય છે, જે સામાન્ય રીતે જે તે ક્ષેત્રના સ્થાનિક સમય માટે જોડાય તે રીતે ગોઠવાયેલ હોય છે. હવે આપણો પાઠ શરૂ થાય છે, તો ચલો જોઈએ. કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો. તે શહેરમાં તમે જે સ્થળોની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તમે મદદ માટે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો અથવા શહેરનો નકશો જોઈ શકો છો. તમે અગાઉના ધોરણમાં નકશા વિશે કેટલીક બાબતો શીખી હતી. હવે આપણે આ પ્રકરણમાં તેનો વિગતવાર અભ્યાસ કરીશું. ચાલો એક રમત રમીએ. નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરો. આકૃતિ 1.1. કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માગો છો. તમે કયા માર્ગથી જશો? શું અન્ય કોઈ સંભવિત માર્ગો છે? શું તમે આ નકશામાં જાહેર ઉદ્યાન, શાળા અને સંગ્રહાલય પણ શોધી શકો છો? જો તમે બેંકથી બજારમાં જવું હોય તો તમે કયો માર્ગ પસંદ કરશો? આવા સંજોગોમાં જ નકશાનો ઉપયોગમાં આવે છે. અહીં તમને નકશો દેખાય છે. અહીંથી રેલવેથી આપણને બેંકમાં જવું હોય તો આ એક સીધો રસ્તો છે જે આપણે બેંકમાં જઈ શકાય, અને એક બીજો રસ્તો છે જે હોસ્પિટલ થઈને આપણે બેંકમાં જઈ શકાય છે. એના પછી આપણને કીધું છે કે શાળા, એના પછી સંગ્રહાલય અને બગીચો એ તમે નિર્દેશન કરી શકો. તો આ અહીં શાળા છે, સંગ્રહાલય અને અહીં બગીચો છે. ઉપર તમને શું કહેવાય, નકશાની ઉપર તમને અહીંયા પ્લસની નિશાની દેખાય છે, જેને NSWE તરીકે દર્શાવવામાં આવેલ છે. એ એકચ્યુઅલી દિશા બતાવવાનું કામ કરે છે, જેમાં N એટલે નોર્થ ઉત્તર દિશા, S એટલે સાઉથ એટલે દક્ષિણ દિશા, E માને ઈસ્ટ માને પૂર્વ દિશા, અને W માને વેસ્ટ માને પશ્ચિમ દિશા. તો ઉત્તર દિશાએ કયું સ્થાન, દક્ષિણ દિશાએ કયું સ્થાન, પૂર્વ દિશાએ શું આવેલ છે, અને પશ્ચિમ દિશાએ રેલવે સ્ટેશન આવેલું છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. નીચે જોઈએ. નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલ છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. નકશાના ઉપરના જમણા ખૂણે આપેલ 4 તીરો પર ધ્યાન આપો. આપણે આગળ જોઈશું કે તેઓ કઈ રીતે ચોક્કસ દિશાઓનું નિર્દેશન કરે છે અને નકશાને સમજાવવામાં વધુ મદદરૂપ થાય છે. તો મેં તમને કહી દીધું અહીંયા કે આ જે તીર આપેલા છે એમાં જે N એ નોર્થ, S એટલે સાઉથ, E એટલે ઈસ્ટ અને W એટલે વેસ્ટ છે. ચાલો શોધીએ. પાના નંબર 8 પર આપેલા આકૃતિમાં 1.1ના નકશામાં હોસ્પિટલને ચિહ્નિત કરો. એના પછી વાદળી રંગના વિસ્તારો શું દર્શાવી રહ્યા છે, અને એના લાસ્ટ શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશનથી કયું સ્થળ સૌથી દૂર આવેલ છે. તો ચલો જોઈએ. તો વાદળી રંગના વિસ્તારો શું દર્શાવી રહ્યા છે? નકશામાં વાદળી રંગના વિસ્તાર નદી અને તલાવના પાણીના સ્થળો દર્શાવી રહ્યા
છે. ત્રીજું, શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશનથી કયું સ્થળ સૌથી દૂર આવેલ છે? તો અહીં આપણને દેખાય છે મેપમાં કે જાહેર ઉદ્યાન સૌથી વધુ દૂર આવેલ છે. વર્ગ પ્રવૃત્તિ તરીકે 3 કે 4 વિદ્યાર્થીઓના અલગ અલગ જૂથ બનાવો. દરેક જૂથે તેમના શાળા અને તે તરફ જતા કેટલાક માર્ગો બતાવો અને નકશો બનાવવાનો છે. છેલ્લા બધા નકશાઓની સરખામણી કરો અને તેની ચર્ચા કરો. તો તમારે જૂથમાં નકશો બનાવવાનો રહેશે. અહીં એક નકશો તમને બતાવેલ છે, એ પ્રમાણે તમે તમારી રીતે દોરી શકો છો. નકશો અને તેના ઘટકો. આપણે આ સરળ ઉદાહરણથી સમજી શકીએ છીએ કે નકશો એ કોઈ પણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. ભલે તે એક નાનો વિસ્તાર, ગામ અથવા નગર, એક મોટો વિસ્તાર, માની લો કે તમારો જિલ્લો અથવા રાજ્ય અથવા ભારત જેવો મોટો દેશ હોય કે તે સમગ્ર વિશ્વ પણ હોઈ શકે છે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય. નકશાપોથી. નકશાનો એક પુસ્તક કે સંગ્રહને નકશાપોથી કહેવાય છે. તમે આગળ જઈને જોશો કે નકશા ઘણા પ્રકારના હોય છે. પહેલું, ભૌતિક નકશા એટલે કે ફિઝિકલ મેપ, જે મુખ્યત્વે કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો, નદીઓ એ આમાં બતાવવામાં આવે છે. એની સાથે સાથે ડેઝર્ટ એટલે કે રણ બતાવવામાં આવે છે. અહીં તમને એ નકશાનો બતાવેલ છે, જેમાં હિમાલય માઉન્ટેન જે બ્રાઉન કલરના છે, બરાબર. પછી ઇન્ડિયન ડેઝર્ટ જે સ્કિન કલરનું છે અને પાણી માટે અહીંયા બ્લુ કલર વાપરવામાં આવેલ છે. આગળ જોઈએ રાજકીય નકશા એટલે કે પોલિટિકલ મેપ. દેશો અથવા રાજ્યો, સરહદો, શહેરો વગેરે આ નકશામાં દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે બધા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેના પાટનગર આમાં દર્શાવવામાં આવે છે. આમાં ભારતનો એક નકશો છે જે અહીં મૂકેલ છે. એના પછી વિષય આધારિત નકશા. વિષય આધારિત નકશો એટલે કે જે ચોક્કસ પ્રકારની માહિતી પ્રદાન કરે છે, જેને વિષય પ્રધાન નકશા કહેવામાં આવે. જે કોઈ પણ નકશામાં મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા અને રૂઢિ સંજ્ઞાઓ. તમે આકૃતિ 1.1માં જોઈને પહેલાં 2 વિશે અગાઉ શીખ્યા છો. ચાલો હવે આપણે વધુ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરીએ. અહીંયા તમને દેખાશે કે આ મેટલ મેપ છે. એ ચોક્કસ મેટલને જ દર્શાવવાનું કામ કરે છે. જેમાં અહીંયા સૂચિમાં તમને દેખાતું હશે કે આ લીડ માટે પર્પલ કલર છે, કોપર માટે ગ્રીન કલર, બોક્સાઇટ, પછી આયરન, મેગ્નેશિયમ, ગોલ્ડ, આ બધું આમાં આપેલ છે. એ કયા દેશમાં આપણને મળે છે ત્યાં એ સ્ટોન મૂકેલા છે. આશ્ચર્ય થયું છે કે એક વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર કેવી રીતે રજૂ કરી શકાય છે. તે નકશાના પ્રમાણમાપની મદદથી કરવામાં આવે છે. ચાલો આપણે એક નાના શહેરના નકશા તરફ પાછા ફરીએ. ચિત્ર 1.1 જેમ કે અહીં છપાયેલો નકશો જુઓ. તેમાં પ્રત્યેક સેન્ટીમીટરની સપાટી પર એક ચોક્કસ અંતરનું પ્રતિનિધિત્વ કરે છે. ધારો કે તે 500 મીટર છે, તો આપણે કહીશું કે તેનું પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર છે. હવે આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5ના ચિત્ર 5.2માં ભારતનો નકશો જુઓ. આ પ્રમાણમાપને નીચે ડાબી બાજુના ખૂણામાં એક માપપટ્ટી દ્વારા દર્શાવેલ છે, જેની લંબાઈની ઉપર 500 અને કિનારા પર કિમી લખેલ છે. તેને સીધો અર્થ એ થાય છે કે માપપટ્ટી મુદ્રિત નકશામાં 2.5 સેમીનું માપ લે છે. તે સપાટી પર 500 કિલોમીટરને દર્શાવે છે. તો બાળમિત્રો, કન્ફ્યુઝ નહીં થતાં હું તમને સરળતાથી સમજાવી દઉં કે આનો મતલબ શું થાય. તેથી નકશા પર ચિહ્નિત થયેલા કોઈ પણ 2 બિંદુઓ વચ્ચે વાસ્તવિક અંતર નકશા દ્વારા ઉપયોગમાં લેવાતા
પ્રમાણમાપ પર આધારિત છે. તો આનો મતલબ શું કે જેની લંબાઈ ઉપર 500 અને કિનારા પર કિમી લખેલ છે તેનો સીધો અર્થ એ થાય છે કે માપપટ્ટી મુદ્રિત નકશામાં 2.5 સેમીનું માપ લીધેલ છે. તે સપાટીના 500 કિલોમીટરને દર્શાવેલ છે. એટલે ધારી લો કે નકશામાં એક નાની માપપટ્ટી દોરી છે. જો તે માપપટ્ટીની લંબાઈ 2.5 સેન્ટીમીટર હોય તો એનો મતલબ એ કે એ એકચ્યુઅલમાં કેટલું હશે? 500 કિલોમીટર હશે. તો હજી પણ તમને ખ્યાલ ના આવ્યો હોય તો એનો અર્થ શું થાય કે 500 કિલોમીટરનું આપણે એટલું મોટું કાગળ લઈને એના ઉપર દોરવા બેસવાના નથી. એટલા માટે આપણે એવું ધારીએ છીએ કે નકશામાં 2.5 સેન્ટીમીટર એટલે વાસ્તવિક જમીનનો વિસ્તાર 500 કિલોમીટર હોય. એટલે કે નકશામાં 2.5 સેમી જે આપણે માપ્યું છે એ હકીકતમાં કેટલું છે? 500 કિલોમીટર છે. આપણે એક સરળ ઉદાહરણથી જોઈએ. ધારો કે અમદાવાદથી રાજકોટનું અંતર નકશામાં 2.5 સેમી આવેલું છે. તો તેનો અર્થ એ નથી થતો કે સાચુંમાં તેનું અંતર 2.5 સેમી હોય, પરંતુ એનો અર્થ એ કે હકીકતમાં અમદાવાદથી રાજકોટ જવાનું જે અંતર છે એ 500 કિલોમીટર છે, પણ આ નકશામાં એને 2.5 સેમી બતાવવામાં આવેલું છે. આગળ, શાળાના રમતના મેદાનનો કોઈ પણ એક સાદો નકશો બનાવો. ધારો કે તે 40 મીટર લાંબો અને 30 મીટર પહોળો લંબચોરસ વિસ્તાર છે. તેને માપપટ્ટીના મદદથી 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર પ્રમાણમાપ મુજબ ચોકસાઈ સાથે દોરો. તો અહીં તમારે અહીંયા મેદાનનો નકશો દોરવાનો છે. એના પછી કીધું છે કે હવે આ લંબચોરસ વિસ્તારના કર્ણને માપો. તમારા દ્વારા લીધેલું માપ કેટલા સેન્ટીમીટર છે? સ્કેલના મદદથી રમતના મેદાનના કર્ણની વાસ્તવિક લંબાઈને મીટરમાં ગણતરી કરો. પાયથાગોરસના સિદ્ધાંતથી પણ આપણે એને બતાવી શકીએ છીએ. તો ચાલો શોધીએ મેદાનનું અંતર માપીએ. તો અહીં 4 સેન્ટીમીટર મેદાન અને 3 સેન્ટીમીટર કરીને આપણે અહીંયા દોરેલું છે, બરાબર. એના પછી આ વચ્ચે જે એક પોઈન્ટથી છેલ્લા પોઈન્ટ સુધી જે વચ્ચે અંતર જોડવામાં આવે છે તે 5 સેમી છે. એ 5 સેમી ગુણ્યા 10 કરીએ તો વાસ્તવિક ગણતરી આપણને કેટલી મળી છે? 50 મીટર. એટલે કે મેદાનના કર્ણની વાસ્તવિક લંબાઈ 50 મીટર છે. ચાલો આપણે નાના શહેરના નકશા આકૃતિ 1.1ની ઉપર જમણી બાજુ આવેલા 4 તીરો પર પાછા ફરીએ. આ 4 દિશાઓ સૂચવે છે. ટોચ ઉપર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરતી પૂર્વ દિશા, દક્ષિણ દિશા તથા પશ્ચિમ દિશા. તેને 4 મુખ્ય દિશાઓ અથવા મુખ્ય બિંદુઓ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત મધ્યવર્તી દિશાઓ જેમ કે ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમનો પણ ઉપયોગ કરાય છે. મોટાભાગના નકશાઓમાં N અક્ષરથી ચિહ્નિત તીર હોય છે જે ઉત્તર દિશાને નિર્દેશ કરે છે. અહીં તમને આ હોકાયંત્ર દેખાતું હશે. એનાથી આપણને કઈ દિશા ચોક્કસ હોકાયંત્રથી આપણે જાણી શકીએ છીએ. નકશો હંમેશા ઉત્તર દિશા તરફ રાખીને જ વાંચવો જોઈએ. ગુજરાતી નકશામાં સામાન્ય રીતે ઉપરની બાજુએ એવી રીતના તીર કરેલી નિશાની જોવા મળે છે. માત્ર એક ઉત્તર દિશા હોવાથી બાકીની 3 દિશાઓ જેમ કે દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એનો આપોઆપ નક્કી જાણ થઈ જાય છે. હોકાયંત્ર દ્વારા આપણને મુખ્ય દિશાઓ એની જોડે જોડે મધ્યવર્તી દિશાઓ પણ આપણે એનો ખ્યાલ આવી જાય છે. નાના શહેરના નકશા પર ફરીથી વિચાર કરો. નીચે આપેલી યાદીમાં સાચા અને ખોટા વાક્યને ઓળખો. તો અહીં તમને ખરા ખોટા લખવાના રહેશે. તો ચલો જોઈએ. બજાર હોસ્પિટલની કઈ દિશાએ છે? નીચેની દિશા દક્ષિણ તરફ છે. ઉપર ઉત્તર તરફ હોસ્પિટલ છે, તો ખોટું. સંગ્રહાલય બેંકની કઈ દિશામાં છે? તો દક્ષિણ દિશામાં સંગ્રહાલય છે, બેંક ઉપર છે, તો ખોટું.
અને રેલવે સ્ટેશન હોસ્પિટલની કઈ દિશામાં છે? ઉત્તર પશ્ચિમ દિશાની રેલવે સ્ટેશન છે તો સાચું. અને છેલ્લું, તળાવ મકાનોની કઈ દિશામાં છે? દક્ષિણ પશ્ચિમ દિશામાં તળાવ છે, મકાન ઉપર છે તો એ પણ ખોટું. રૂઢિ સંજ્ઞાઓ એ નકશાનું બીજું એક મહત્વનું ઘટક છે. આપણા નકશામાં વાસ્તવિક ઇમારતો અને કેટલાક અન્ય ઘટકોના નાના નાના ચિત્રો છે, પરંતુ મોટા શહેર અથવા દેશના નકશા પર આ બધાને દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોય. તેના બદલે આ આકારોને દોરવા માટે રૂઢિ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિવિધ પ્રકારની ઇમારતો, દાખલા તરીકે રેલવે સ્ટેશન, શાળા, પોસ્ટ ઓફિસ, માર્ગ, રેલવે લાઇન, નદી, તળાવ અથવા જંગલ માટે રૂઢિ સંજ્ઞાઓ દોરવામાં આવે છે. આ રીતે નકશા પર ઉપલબ્ધ મર્યાદિત જગ્યામાં ઘણી વિગતો દર્શાવી શકાય છે. વિવિધ વપરાશકર્તાઓ નકશાને વધુ સરળતાથી સમજે માટે નકશા નિર્માતાઓ ચોક્કસ રૂઢિ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે. વિવિધ દેશો રૂઢિ સંજ્ઞાઓ વિવિધ સમૂહનો ઉપયોગ પણ કરે છે. સરકારી સંસ્થા, ભારતીય સર્વેક્ષણ વિભાગ, ભારત અથવા ભારતના ભાગોના નકશા માટે રૂઢિ સંજ્ઞાનો એક સંગ્રહ નક્કી કરેલ છે. એટલે કે ચોક્કસ વસ્તુ માટે ચોક્કસ સંજ્ઞા નક્કી કરવામાં આવેલ છે. તેમાંથી કેટલીક પસંદ કરેલી રૂઢિ સંજ્ઞાઓ પાના નંબર 12 પર આકૃતિ 1.2માં દર્શાવેલ છે. તો આપણે એ જોઈએ. સંશ્લેષણ ત્રણેય ઘટકો એકસાથે કેવી રીતે કામ કરે? તો પ્રમાણમાપ, નકશામાં દોરેલો રસ્તો વાસ્તવિક દુનિયા માટે કેટલો લાંબો છે તે નક્કી કરવા માટે. પછી રૂઢિ સંજ્ઞાઓ, જગ્યા રોક્યા વગર આખી નગર પંચાયત કે શાળાને ઓળખવા માટે. જે રૂઢિ સંજ્ઞા છે એ આખી જગ્યા ના રોકે, પણ ખાલી એનો જો સિમ્બોલ દોરી દેવામાં આવે ને તો આપણને ખબર પડી જાય કે અહીં શાળા છે, કે અહીં જંગલ છે, કે અહીંયા રેલવે સ્ટેશન છે. એની સંજ્ઞા જોઈને, સિમ્બોલ જોઈને આપણને ખબર પડી જાય છે. પછી જે દિશા એમાં એન તીર આપણને ખાતરી કરાવે છે કે એન એટલે આ જ ઉત્તર દિશા છે અને એના ઉપરથી આપણને બીજા દિશાની જાણ થાય છે. હવે આપણે જે સંજ્ઞાઓ કહેતા હતા એ સંજ્ઞાઓ અહીં પિક્ચર દર્શાવવામાં આવેલ છે. રેલવે લાઇન, બ્રોડ ગેજ, મીટર ગેજ, રેલવે સ્ટેશન એના માટે આ સંજ્ઞા આપેલ છે. રસ્તાઓ પાકા છે, કાચા છે એના માટે સંજ્ઞાઓ. એના પછી સીમાઓ, આંતરરાષ્ટ્રીય, આંતરરાજ્ય, આંતરજિલ્લા માટેના સંજ્ઞાઓ. નદી, કૂવો, તળાવ, નહેર, પુલ એના માટેની સંજ્ઞાઓ. મંદિર, ચર્ચ, મસ્જિદ, છત્રી એના માટેની સંજ્ઞાઓ. અને પોસ્ટ ઓફિસ, પોસ્ટ અને ટેલિગ્રામ ઓફિસ, પોસ્ટ સ્ટેશન એના સંજ્ઞા. વસાહત, કબ્રસ્તાન એની સંજ્ઞા. વૃક્ષ અને ઘાસ એની સંજ્ઞા અહીં બતાવવામાં આવેલ છે. પૃથ્વીનું નકશાંક. પૃથ્વીનો નકશો બનાવવો થોડો મુશ્કેલ છે, કારણ કે આપણા ગ્રહની સપાટી સમતલ નથી. તેથી આકૃતિ લગભગ ગોળાકાર છે. એટલા માટે કહીએ છીએ કે તે સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. છતાં પણ આપણે તેને વ્યવહારુ દ્રષ્ટિએ ગોળાકાર માનીશું. સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય નથી. એવું કેમ કે તે સમજવા માટે એક નારંગીની છાલ એવી રીતે કાઢો કે તમારી પાસે ફક્ત 3 કે 4 મોટા ટુકડા રહે. પછી તેને ટેબલ પર સમતલ ગોઠવવાનો પ્રયાસ કરો. તમે જોશો કે તેના કિનારા તોડ્યા વગર તમે આવું કરી શકતા નથી. હવે એક પૃથ્વીના ગોળાનો વિચાર કરો જે ગોળ આકૃતિ જેવો છે અને તેના પર એક નકશો બનાવવામાં આવ્યો છે. તે પૃથ્વી, ચંદ્ર, મંગળ ગ્રહ, તારાઓ અને તારામંડળ વગેરેનો પણ નકશો હોઈ શકે છે. સામેના પાને આપેલા પ્રથમ ચિત્રમાં દર્શાવેલી તે ભૌતિક વસ્તુ જે ગોળાકાર છે, સામાન્ય રીતે ધાતુ, પ્લાસ્ટિક અથવા કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવેલ છે. તો બાળ મિત્રો, આ પાર્ટ 1 હતો. અહીં સુધી અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.